પિતાની સામે જ પુત્રી પર રેપ, પછી જે થયું તે ચોંકાવનારું. અમેરિકાની વાત છે. એક માણસ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. શિયાળાની સાંજનો સમય હતો. સ્ટ્રીટ લાઇટ તો હતી, પણ બંને તરફના ઘટાદાર વૃક્ષોના કારણે વચ્ચે વચ્ચે રોડ ઉપર સાવ અંધારું થઈ જતું હતું. રસ્તો નિર્જન અને સુમસામ હતો. અચાનક એને થોડે દૂર રોડની બરાબર બાજુની ઝાડીમાંથી કંઈક અવાજ આવતો સંભળાયો. એ ધીમો પડી ગયો. ઝાડી નજીક જઈને ધ્યાનથી સાંભળ્યું તો અવાજ પરથી જાણે કોઈ બે જણ વચ્ચે ઝપાઝપી થતી હોય તેવું લાગતું હતું. કદાચ એમાંથી એક અવાજ કોઈ સ્ત્રીનો હતો. એના મોં પર કોઈએ હાથ દાબી રાખ્યો હોય અને ચીસો પાડવાની કોશિશ કરી રહી હોય તેવો એ અવાજ હતો. એ માણસને ખાતરી થઈ ગઈ કે કોઈ સ્ત્રી પર હુમલો થઈ રહ્યો હતો. એ બિચારી પોતાની બધી જ તાકાતથી પ્રતિકાર કરી રહી હતી. એ જાળીમાં ઘૂસવા જ જતો હતો. ત્યાં જેને થયું કે પોતે શું કામ પોતાની જિંદગી જોખમમાં નાખવી, એક કરતા તો બીજા રસ્તે થઈ ઘરે શું કામ ના પહોંચી જવું. આવો વિચાર આવતા જ એ માણસના પગ અટકી ગયા. બીજો વિચાર એને એવો આવ્યો કે નજીકના ટેલિફોન બૂથ પરથી ફોન કરીને પોલીસને જાણ કરી દેવી, પછી પોલીસને જે કરવું હોય તે કરે. પરંતુ એનું હૃદય એને વારંવાર કહેતું હતું કે આમ કોઈ એકલી અને લાચાર સ્ત્રીને હેરાન થતી છોડીને જતા રહેવું એ સારું તો ન જ કહેવાય. એનું મગજ વારંવાર એને ભાગી જવાનું કહેતું હતું, પરંતુ એનું હૃદય એને એમ કરવાની ના પાડતું હતું. પેલી સ્ત્રીનો વિરોધ હવે ધીમો પડી રહ્યો હોય તેવું લાગતું હતું. એ સ્ત્રી હવે થાકીને હારી જશે એવો વિચાર આવતા જ એ માણસે ત્યાંથી જતા રહેવાનો પોતાનો વિચાર માંડી વાળ્યો. એ પોતે કઈ મોટો કસરતબાજ કે કરાટે માસ્ટર નહોતો, છતાં જેવું એણે પેલી સ્ત્રીને મદદ કરવાનું નક્કી કર્યું કે તરત જ એનામાં અત્યંત હિંમત ઉભરાઈ આવી. બધા વિચારો પડતા મૂકી અને દોડતો પેલી ઝાડીમાં ઘૂસ્યો. એક યુવતીને ભોંય પર પછાડીને એના પર સવાર થઈ ગયેલા ગુંડાને એણે પહોંચીએ પકડીને પછાડી દીધો. બંને વચ્ચે થોડી વાર ઝપાઝપી થઈ. એ દરમિયાન નીચે પડેલી યુવતી દોડીને એક ઝાડ પાછળ લપાઈ ગઈ. આ માણસ જનૂનપૂર્વક ગુંડાનો સામનો કરી રહ્યો હતો. અચાનક હુમલો થવાથી ગુંડો પણ ગભરાઈ ગયો હતો, એટલે એણે વધારે લડવાનું છોડી ત્યાંથી ભાગી જવાનું પસંદ કર્યું. આ માણસ ઊભો થયો, ધૂળ ખંખેરી, પોતાના ફાટી ગયેલા કોટની બાયોને ધ્રુજતા હાથે સરખી કરી. થોડોક શ્વાસ હેઠો બેઠો ત્યારે એણે જોયું કે પેલી યુવતી હજુ ઝાડવા પાછળ લપાઈને હિબકા ભરતી હતી. એને વધારે ગભરાટ ન થાય એટલા માટે એણે દૂરથી જ કહ્યું, બહેન, બેટા, હવે ગભરાઈશ નહીં. પેલો ગુંડો ભાગી ગયો છે, હવે તું બહાર આવી જા. દીકરી, હવે તું બિલકુલ સલામત છો. થોડીક ક્ષણો પૂરતી શાંતિ છવાઈ ગઈ અને પછી ધીમો ધ્રુજતો અવાજ આવ્યો, પપ્પા, તમે છો? હું કેથરીન. અને એ સાથે જ ઝાડ પાછળથી નીકળીને એ માણસની પોતાની જ નાની દીકરી કેથરીન દોડીને એને વળગી પડી. Whenever you have to take a critical decision, always believe your heart, because your heart may be in the left, but it is always right. ખરેખર જો એ માણસ ત્યારે ત્યાંથી નીકળી ગયો હોત તો શું થાત? એના પાછળની એના મનની પરિસ્થિતિ. ભગવાન દરેકને સાચવતો હોય છે, કદાચ એ સ્ત્રીને પણ. ભગવાને જ સાચવી કે નહીં? તમને કેવી લાગી એ વાર્તા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. હા ને? અને હા, વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.